મમ્મી આજે આપણે શું બનાવીએ છીએ? આજે આ બનાવી છે ઇડ્સના ગુલાબ જાંબુ. ઓકે, એના માટે આપણે લીધું છે આ ઇડ્સનું પેકેટ, ઇન્સ્ટન્ટ મિક્સ કહેવાય એને. સાકર, ઘી, દૂધ, પાણી, એલચી પાવડર અને કેસર. પરફેક્ટ. અને આ પેકેટ અપ્રોક્સિમેટલી કેટલાનું આવે છે? 125 નું પેકેટ છે ઓકે, અને એમાંથી 40 પીસીસ લખે છે, પણ આપણે થોડાક મોટા કરશું એટલે અપ્રોક્સ 35 to 40 બનશે. પરફેક્ટ. સૌથી પહેલા આપણે શુગર સિરપ બનાવશું. એના માટે આપણે 650 ગ્રામ શુગર લીધી છે અને અપ્રોક્સિમેટલી 4.5 કપ્સ ઓફ વોટર લીધું છે. અને આપણે ગરમ થવા મૂકી દઈશું. હવે આપણે આ ખોલીએ. એનું જે ઇન્સ્ટન્ટ મિક્સ છે આપણે આ વાસણમાં લઈ લઈશું. આ ઇન્સ્ટન્ટ મિક્સ ન વાપરીએ તો બીજું કેવી રીતે બની શકે આ ઘરે? માવાના બને માવા. ઓકે, દૂધનો માવો હોય ને એના બી બને. ઓકે, આના બી ઇન્ગ્રેડિયન્ટ્સ તું જોઈએ ને તો આમાં મિલ્ક પાવડર ને એવું બધું જ હોય છે. ઓકે. એમાં આપણે કેસરના સ્ટ્રેન્ડ્સ, એલચી પાવડર બે વસ્તુ નાખીને જરા મિક્સ કરી દઈશું. ઘણા લોકો આ કેસર ચાસણીમાં પણ નાખે છે, પણ આપણે ગુલાબજાંબુની અંદર નાખવાનું છે. અને આ દૂધથી આપણે આનો સોફ્ટ ડો બાંધી દઈશું. થોડું થોડું દૂધ નાખવાનું, એક સાથે બધું નહીં નાખવાનું. અત્યારે આપણને લાગે કે એકદમ ઢીલું છે, પણ 2 મિનિટમાં પાછું ડ્રાય થઈ જશે. પછી આપણે એના નાના નાના ગોળ ગુલાબજાંબુના બોલ્સ બનાવી દઈએ. પરફેક્ટ. એક બાજુ આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું અને ગુલાબજાંબુના બોલ્સ રેડી કરી દઈશું. પરફેક્ટ. કોઈ વાર આ બધા એક સાથે આપણે કરીએ ને તો ડ્રાય થઈ જાય છે, એટલે થોડા થોડા કરીએ ને તો વાંધો નથી આવતો. એટલે હવે 10-15 કર્યા રેડી અને ઘીમાં મૂકી દીધા અને પછી બીજા રેડી કરીએ ને તો ક્રેક્સનો બી પ્રોબ્લેમ ના થાય અને ડ્રાય પણ ના થઈ જાય. મમ્મી આ ચાસણી થઈ ગઈ લાગે છે. હા, એ બોઇલ થઈ ગઈ છે ને સાકર બી મેલ્ટ થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દો. પરફેક્ટ. અને ઘી પણ ઓલમોસ્ટ થવા આવ્યું છે ને? જો હવે આપણું ઘી છે ને આપણે અત્યાર સુધી સ્લો પર રાખેલું. એકવાર જરા મેલ્ટ થઈ જાય ને તો ચેક કરીને પછી આપણે એની અંદર ગુલાબજાંબુ નાખશું. અત્યારે આપણી ફ્લેમ એકદમ સ્લો છે એટલે આપણે પહેલા એક નાખીને ચેક કરશું. ગુલાબજાંબુ હંમેશા સ્લો તાપ પર જ કરવાના હોય છે, કારણ કે પછી નહીતર બ્લેક તરત થઈ જાય અને અંદરથી કાચા રહે. બરોબર. આપણે આ નાખ્યું છે, હવે આપણે ખ્યાલ આવશે કે ગેસ અત્યારે સ્લો જ છે. સ્લો ગેસ પર બી કેટલું તરત જ કલર એનો ચેન્જ થઈ ગયો. હવે આપણે બીજા નાખી દઈશું. આમાં થઈ જાય પછી એને સાકરમાં નાખી દેવાના. હા, પછી એને શુગર સિરપમાં નાખવાના રહેશે. ઓકે. સ્લો છે આપણી ફ્લેમ અત્યારે એકદમ, તો પણ એકદમ ફટાફટ થઈ રહ્યા છે. ઇફ યુ કેન સી. યસ. કન્ટિન્યુઅસ લો ફ્લેમ જ
પર આપણે કુક કરી રહ્યા છીએ અને જો આપણે આજે સૌથી ફર્સ્ટ નાખેલું ને એ ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે, પણ હજી લગભગ 10 સેકન્ડ થશે આને થતા, અને પછી આપણે એને ચાસણીમાં નાખી દઈશું. પરફેક્ટ. ઘી વધારે ગરમ થઈ જતું હોય ને કોઈ વાર તો ગેસ 2 મિનિટ માટે બંધ કરી દેવાનો, નહીં તો એકદમ બંધ થઈ જાય અને અંદરથી કાચા રહે. જો આપણે જે સૌથી પહેલું બનાવ્યું હતું ને એ પહેલા નાખી દઈએ આમાં. જો આપણે સૌથી પહેલું બનાવ્યું હતું એમાં નાખ્યું મેં, બીજા બી નાખ્યું. પરફેક્ટ. આપણે જેમ નાખશું ને એમાંથી શુગર સિરપ એબ્ઝોર્બ થશે અને આખાની સાઈઝ ડબલ થઈ જશે. એટલે આમાં જગ્યા હોવી જોઈએ કે બધા ગુલાબજાંબુ નાખીને ઓલું ભેગા ના થઈ જાય, એટલે મોટું વાસણ હંમેશા લેવું. બરોબર. હવે આપણે આ બીજા નાખીએ છીએ આમાં. પરફેક્ટ. જો આપણો હવે આ પરફેક્ટ બીજો બેચ બી તળાઈ ગયો છે, એક સરખા થયા છે. હવે એને પાછા આપણે ચાસણીમાં નાખી દઈશું. અને અહીંયા જો આ પહેલી વખતના જે નાખેલા છે એને સાઈઝ ડબલ થઈ ગઈ છે, એની ચાસણી એને એબ્ઝોર્બ કરી લીધી છે. એટલે હવે આપણે આ બાકીના આમાં નાખીએ. વાવ. ગુલાબજાંબુ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફ્લેમ સ્લો રાખવાની, તો જ પરફેક્ટ થાય, નહીતર દાજી જાય બહારથી અને અંદરથી કાચા રહી જાય અને ગઠ્ઠા પડી જાય. પરફેક્ટ. અને નાખ્યા પછી they should completely be dipped inside the sugar syrup. પરફેક્ટ. હવે આપણે આ બીજા પણ નાખી દઈએ અને સેમ મેથડ થી આપણે બધા ગુલાબજાંબુ બનાવી દઈએ. પરફેક્ટ. Guys, our perfect gulab jamuns are ready. So if you like the video, do subscribe the channel. See you in the next video. Bye bye.